સાવરકુંડલાના મમતા ઘરની સેવાકીય યાત્રાની ગુણસ્વપૂર્ણ ભવ્ય ઉજવણી. જરૂરિયાતમંદ બાળકોને આશરે ભોજન અને શિક્ષણ આપી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ઘર દ્વારા તેના 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પૂજ્ય સંતો અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકો દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમણે સૌના દિલ જીતી લીધા હતા. છેલ્લા 1 વર્ષથી મમતાઘર સાવરકુંડલામાં મા અને બાપ વિહોણા જરૂરિયાતમંદ બાળકો માટે આશાનું કિરણ બન્યું છે. અહીં 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ભણે ત્યાં સુધી વિનામૂલ્યે આશ્રય, ભોજન અને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત મમતા ઘર દ્વારા વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે, જેના પરિણામે અનેક બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં પરમ પૂજ્ય ઉષામૈયા, પૂજ્ય ભક્તિ બાપુ, પૂજ્ય નારાયણ સાહેબ, કરસનગીરી બાપુ, ઘનશ્યામદાસ બાપુ સહિત અમરેલી ગંધ સાહિત્ય ગ્રુપ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ સૌની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરી સૌના દિલ જીતી લીધા. બાળકોની પ્રતિભા અને ઉત્સાહ જે ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા, જે મમતા ઘર દ્વારા કરવામાં આવતા સહાયન્ય કાર્યનું પ્રતીક છે. મમતા ઘર સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એવા બાળકોને મદદ કરવાનો છે જેઓ માતા પિતા વિહોણા છે અથવા જેમના માતા પિતા તેમને ભણવા સક્ષમ નથી. મમતા ઘર આવા બાળકોને ભણે ત્યાં સુધી વિનામૂલ્યે રાખવાની નેમ ધરાવે છે, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે. જો આપના ધ્યાને કોઈ માતા પિતા વિહોણા અથવા જરૂરિયાતમંદ બાળકો હોય જેને શિક્ષણ અને આશ્રયની જરૂર હોય તો મમતા ઘર અંબિકા સોસાયટી, સાવરકુંડલા, સંપર્ક નંબર 9825603247 પર કરવા વિનંતી છે. આપનો એક નાનો પ્રયાસ કોઈ બાળકના ભવિષ્યને નવજીવન આપી શકે છે. સદગુરુ સેવા ટ્રસ્ટના પ્રમુખ મંજુલાબેન દુધરેજિયાજીની અખબારી યાદીમાં જણાવાયું છે. એવા કિશોર કુમાર, સાવરકુંડલા. અમે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ ચલાવીએ છીએ. એમાં 100-150થી વધુ બાળકો આવે છે. મમતા ઘરમાં બાળકો જે નિરાધાર છે, એના માતા પિતા નથી કે મા કે પિતા નથી, એવા બાળકોને અમે રાખીએ છીએ. એનું શિક્ષણ, રહેવા, જમવાનું બધું અમે ફ્રીમાં કરીએ છીએ. અને એ લોકોને વર્ષ દરમિયાન અમે જે સારામાં સારું રિઝલ્ટ લઈ આવ્યા છે મમતા ઘરના બાળકો. મમતા ઘરના બાળકો 90% ઉપર લાવ્યા છે. અને જે ફ્રી ટ્યુશન ક્લાસમાં આવે છે એનું 80%થી એવરેજ 80%થી ઉપર છે રિઝલ્ટ.